આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 18મી જૂને કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેને ભીમ અગિયારસ તરીકે ઉજવાય છે. આ વર્ષે નિર્જળા એકાદશી પર દિવસભર શિવ યોગ રહેશે. વર્ષની તમામ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. નિર્જળા એકાદશી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી પર આવે છે. હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશી વ્રતનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત ખૂબ કઠિન છે. આમાં ખોરાક અને પાણીનો વપરાશ થતો નથી. જ્યેષ્ઠ મહિનામાં ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી પડે છે. તેથી આ મહિનામાં પાણી પીધા વિના ઉપવાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 18મી જૂને કરવામાં આવશે. તેને ભીમસેની એકાદશી અને બળી અગિયારસ અથવા બળી એકાદશી પણ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેને ભીમ અગિયારસ તરીકે ઉજવાય છે. નિર્જળા એકાદશી વ્રત કરવાના ફાયદા. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે. પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. એવું માનવામાં આવે છે કે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી વર્ષની તમામ એકાદશીઓનું વ્રત કરવા જેવું જ ફળ મળે છે. આ વર્ષની નિર્જળા એકાદશી વધુ ખાસ છે કારણ કે 18 જૂને નિર્જળા એકાદશીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. આ વર્ષે નિર્જળા એકાદશી પર દિવસભર શિવ યોગ રહેશે. આ સિવાય સિદ્ધયોગ અને ત્રિપુષ્કર યોગ પણ હશે. નિર્જળા એકાદશી પર શું કરવું અને શું ન કરવું. ધાર્મિક ગ્રંથોમાં નિર્જળા એકાદશીના નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તેથી નિર્જળા એકાદશીના વ્રત અને પૂજાના આ નિયમો અવશ્ય જાણી લો. સાથે જ જાણો કે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. નિર્જળા એકાદશીના દિવસે દાન અવશ્ય કરો. નિર્જળા એકાદશીના દિવસે દાન અવશ્ય કરો તો જ તમને વ્રત અને પૂજાનું પૂર્ણ ફળ મળે છે. નિર્જળા એકાદશીના દિવસે ગાયનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ પાણીથી ભરેલ ઘડાનું દાન કરો. આ સિવાય છત્રી, પગરખા, કપડાં, અનાજ વગેરેનું દાન કરવું શુભ છે. નિર્જળા એકાદશી વ્રત અને પૂજાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે નિર્જળા એકાદશી વ્રત કથા અવશ્ય વાંચો અથવા સાંભળો. નિર્જળા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને જળ ચડાવો. નિર્જળા એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ ન કરો. નિર્જળા એકાદશીને દિવસે તુલસીને સ્પર્શ ન કરો અને ન તો તુલસીને પાણી ચડાવવું અને ના તો તેના પાન તોડવા, નહીં તો માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. એકાદશીના દિવસે તમારા વાળ ન કાપવા કે પછી નખ પણ ન કાપવા જોઈએ. મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને ખરેખર પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.